પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ભરૂચના અંકલેશ્વરમાં ગડખોલમાં પાણીની ટાંકીને તોડી પડાઈ છે. જર્જરિત પાણીની ટાંકીમાં થોડા દિવસ અગાઉ યુવાન ગબડી પડ્યો હતો. ભારે જહેમત બાદ યુવાનને 12 કલાકે બહાર કાઢ્યો. સાવચેતીના ભાગરૂપે ટાંકીને તોડી સુરક્ષિત તોડી પડાઈ છે. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા વધુ 8 ગુજરાતી પહોંચ્યા છે અમદાવાદ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર તમામ ગુજરાતીઓને લાવવામાં આવ્યા છે. બાદમાં જે તે જિલ્લાની પોલીસ દ્વારા ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓને લઈ જવામાં આવ્યા. અમેરિકાથી ગેરકાયદે ઇમિગ્રન્ટ ભારતીયોની બીજી બેચ શનિવારે રાત્રે અમૃતસર પહોંચી હતી. 116 ભારતીયોને પાછા મોકલવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ પંજાબના 65, હરિયાણાના 33 હતા અને આજે રાત્રે પણ 157 ભારતીયોને વિમાન અમૃતસર લઈને પહોંચ્યું છે. સુરતના પુણા વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મનો કેસ. પોલીસ બંને આરોપીઓનું કાઢ્યું છે સરઘસ. આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. બંને આરોપીઓએ મહિલા પર આચર્યું હતું સામૂહિક દુષ્કર્મ. મહિલાના પતિના ગળા પર ચપ્પુ રાખી કુચાર્યું હતું દુષ્કર્મ. પંચમહાલમાં પીએસઆઈ લાંચ લેતા ઝડપાયો છે. ગોધરા એસીબી ટીમની સફળ ટ્રેપ. ₹1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. મેહુલ ભરવાડ હાલોલના ગ્રામે પોલીસમાં બજાવે છે ફરજ. છેતરપિંડીના આરોપી પાસેથી મારપીટ ન કરવા માંગી હતી લાંચ. આરોપી પાસેથી માંગી હતી ₹2.5 લાખની લાંચ. હીરા ઉદ્યોગમાં મંદી મુદ્દે ગોવિંદ ધોળકિયાનું નિવેદન. કહ્યું, મંદીથી બધા મુશ્કેલીમાં છે. બધા સાથે મળીને મંદીનો સામનો કરી રહ્યા છે અને મંદીમાંથી બહાર નીકળવા એવી ઈશ્વરની પ્રાર્થના કરી છે. સરકાર મદદ કરશે તેવી આશા હોવાનું પણ ગોવિંદ ધોળકિયાએ જણાવ્યું છે.